નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે તમારી એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર જે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે એ અંગ્રેજીના અગત્યના ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે। આવા નિયરેસ્ટ મિનિંગ આજના આ ક્લાસની અંદર જોવાના છે। ઓકે, વિડીયોને શેર ના કર્યો તો એક વખત શેર કરી દો અને એપ્લિકેશન ઉપર જોતા હો તો એપ્લિકેશન ઉપર તમે આની પીડીએફ ફાઇલ પણ મેળવી શકશો, વાંચી શકશો। યુટ્યુબ પર જોતા હો અને ક્લાસની અંદર જોડાવાની, કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો છો। સૌથી પહેલી વાત કરીએ કે સાહેબ આમાં તમને કુલ કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, તો કે સાહેબ નિયરેસ્ટ મિનિંગની અંદર કુલ 3 માર્કના પ્રશ્ન પૂછાય। થોડીક પ્રસ્તાવના બાંધીએ કે નિયરેસ્ટ મિનિંગ એટલે શું થાય, તો કે સાહેબ તમને એક શબ્દ આપેલો હશે અને એની સામે બીજા 4 શબ્દ આપેલા હશે ઓપ્શનમાં, એમાંથી તમને જે શબ્દ પૂછવામાં આપેલો છે એમાંથી એક શબ્દ નજીકનો હશે એવો 4માંથી પસંદ કરવાનો। નજીકનો મતલબ ગુજરાતીમાં આપણે સમાનાર્થી શબ્દ આવે એવી રીતે સમાનાર્થી શબ્દ જેવું જોડકું ટૂંકમાં એક બનાવવાનું। હમણાં આપણે પ્રશ્ન જોયો એટલે તમને ખ્યાલ આવી જશે, પણ ટૂંકમાં સમાનાર્થી શબ્દ જેવું છે, નજીકનો શબ્દ નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનો હોય છે। ઉદાહરણથી સમજીએ, જેમ કે પહેલો એક શબ્દ તમને અહીંયા આપેલો છે, શબ્દ આપેલો છે સ્મેશ્ડ। તો હવે આ શબ્દનો અર્થ અહીંયા 4 શબ્દ આપેલા છે એમાંથી શું થાય એ લખવાનું। હું તમને ગુજરાતી કહેતો જઈશ કે ભાઈ સ્મેશનો મતલબ થાય તોડી નાખવું, તોડી નાખેલું, આવો એનો અર્થ થાય। પછી શબ્દ આપેલો છે રીપેડ, સમારકામ, નો આવે। રિકવર તો કે ભાઈ પુનઃ પ્રાપ્ત કરવું, નો આવી શકે। શેટર્ડ તો કે ભાઈ હા વિખેરાયેલું આવી શકે। તોડી નાખવું એટલે વિખાઈ ગયું હોય તો જ એને તોડી નાખેલું કહેવાય, એટલે શેટર્ડ જવાબ આવે। બીજો એક શબ્દ આપેલો છે લિફ્ટેડ, તો ઉપાડેલું, આવો એનો જવાબ થાય। લિફ્ટ શબ્દ કદાચ તમે સાંભળેલો હશે, તો એ છે શું, લિફ્ટેડ મતલબ કે ઉપાડેલું। આવી રીતે અહીંયા મેસેજનો મતલબ થાય શેટર્ડ, વિખેરાયેલું। બીજો શબ્દ બેરિયર્સ, બેરિયર્સનો મતલબ થાય અવરોધ। ઘણી વખત કોઈ વ્યક્તિ આપણા માર્ગની અંદર વિઘ્ન ઉત્પન્ન કરતો હોય તો એ વિઘ્ન ઉત્પન્ન કરનારા જે પરિબળો છે ને એને બેરિયર્સ કહેવાય। તો બેરિયર્સનો મતલબ અવરોધ થાય। શું થાય? અવરોધ થાય। તો હવે અહીંયા આપણે અવરોધનો સમાનાર્થી શબ્દ 4 ઓપ્શનમાંથી ગોતવાનો છે। કયો છે? સ્ટોન આપેલું છે, પથ્થર, ના સાહેબ, અવરોધને પથ્થરને કાંઈ લેવા દેવા નહીં। રોક એટલે ખડક થાય, ના એને કાંઈ લેવા દેવા નહીં। બ્લોકની મતલબ કંઈક થોડું ઘણું થાય કે હા બ્લોક મતલબ કે કંઈક અટકાવવા માટે રોકવું, અવરોધવું, આવો એનો અર્થ થઈ શકે। ડોરનો મતલબ દરવાજો થાય, તો એને તો અવરોધ કહી ન શકાય, એટલે બ્લોક્સ જવાબ આવશે। ત્યાર પછી આપેલું છે આર્ટિફિશિયલ, બહુ એટલે બહુ આમ સ્વાભાવિક રીતે આમ મોટા ભાગે સાંભળવા મળતો શબ્દ છે, કૃત્રિમ કહેવાય એને આપણે ગુજરાતીમાં। આર્ટિફિશિયલ ગુજરાતી એનું કૃત્રિમ થાય શબ્દ જોઈએ। એના પછી એક શબ્દ આપેલો છે ઇમેજનરી। શું શબ્દ આપેલો છે? ઇમેજનરી। ઇમેજનરીનો મતલબ છે કાલ્પનિક, વાસ્તવિકમાં નથી, કાલ્પનિક। પછી આપેલું છે રિયલિસ્ટિક, પછી આપેલું છે રિયલિસ્ટિક, તો આનો મતલબ થાય વાસ્તવિક। અનનેચરલ, હા આ હોઈ શકે, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અનનેચરલ મતલબ કે જે પ્રાકૃતિક નથી એવું, કુદરતી નથી આવું બની શકે, અકુદરતી જેને આપણે કહીએ, તો જવાબ આવે હા આવે છે। પછી આવે છે એથરલ, અલૌકિક, આમ કહેવાય ને કે ભાઈ દુનિયામાં એકાદ 2 વસ્તુ જોવા મળતી હોય, અને એથરિયલ કહેવાય, એથેરિયલ, અલૌકિક ટૂંકમાં। ત્રીજો શબ્દ આપેલો છે ફ્રસ્ટ્રેટ, ગુજરાતી જોઈએ તાણવાળું, આમ કે ચિંતામાં હતાશામાં આવી ગયું હોય એવું થાય। શબ્દ આપેલા છે એસ્ક્યુડ, મતલબ કે આનું ફરજિયાત એવું થાય। ઓવરજોયને તો મતલબ કે આમ લાંબા સમય સુધી ટકી રહે એવું થાય। પછી આપેલું છે એનિવર્ડ, તંગદિલીવાળું, હા હોઈ શકે, જવાબ આવે। પછી આપેલું છે એડેમેન્ટ, એડેમેન્ટનો મતલબ થાય અસ્વસ્થ, તો કે ભાઈ અહીંયાથી જવાબ આપણને તંગદિલીવાળો જે તંગ જે જવાબ મળે છે એનિયર્ડ એ જવાબ આવે છે। એના પછી 5 નંબરનું આપેલું છે સ્ટ્રેઇન્ડ, ગુજરાતી એનું થાય તાણવાળું, ઓલા આમ ફ્રસ્ટ્રેટની અંદર હતાશા આવશે, અને એનિયર્ડનો મતલબ જે છે એ થશે એનિયર્ડનો મતલબ થશે નારાજ। ત્યાર પછી આપણે અહીંયા આપેલું છે સ્ટ્રેન્ડ 5 નંબરની અંદર, તાણવાળું મતલબ કે જેને કહેવાય ફોર્સ, તો કે ભાઈ એમ કહેવાય ને કે ભાઈ ફરજિયાત થતું હોય પ્રોબ્લેમ, તો કે ટૂંકમાં આમ એક રીતે કહી શકાય કે લાંબા સમય સુધી ટેન્સ મતલબ કે એવી પરિસ્થિતિ કે ભાઈ જે તંગદિલી ઉત્પન્ન કરતી હોય, અપસેટ તો કે ભાઈ ઉદાસ હોવું, તો અહીંયા સ્ટેન્સ એ જવાબ આવશે। ક્વેશ્ચન નંબર 6 ઇન્સોમનિયા, તો આમ કહેવાય ને કે ભાઈ અનિદ્રા, જેને વ્યક્તિને ઊંઘ ન આવતી હોય એના અર્થમાં વપરાયેલો શબ્દ છે। બેડનેસ આપેલું છે, તો બેડનેસનો મતલબ થાય ગાંડાવું,
ત્યાર પછી આપેલું છે સ્લીપનેસ. હા, આ હોઈ શકે કે ભાઈ એક રીતે આમ સુખ ગણી શકાય. પછી આપેલું છે હેપીનેસ, તો કે ભાઈ હેપીનેસનો મતલબ થાય સુખી. એના પછી બીજી એક વસ્તુ આપેલી છે અને એ છે ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસનો મતલબ થાય આમ ગણી શકાય ને કે ભાઈ તકલીફમાં હોય એવું. એટલે સ્લીપનેસ, જે સ્લીપલેસને જવાબ છે એ આવશે, સ્લીપલેસનેસ. 7. ઇન્યુન્ડેટેડ, ડૂબી ગયેલું. રિકવર્ડ, તો કે ભાઈ રિકવર્ડ પુનઃ પ્રાપ્ત થયેલું. સસ્ટેન્ડ, સસ્ટેન્ડનો મતલબ થાય આમ ટકોવી ગયેલું. અને ડ્રાઉનનો મતલબ જે અહીંયા તમને આપેલો છે 7 નંબરની અંદર, ડ્રાઉનનો મતલબ ડૂબી ગયેલું જવાબ આવશે. અને સર્વાઈવનો મતલબ થાય બચી ગયેલું, એટલે ડ્રાઉન છે એ જવાબ આવશે. એના પછી 8મો ક્વેશ્ચન આપેલો છે એલિજિબિલિટી. એલિજિબિલિટીનો મતલબ થાય કે ભાઈ પાત્રતા, લાયકાત જેને આપણે કહીએ છીએ. કોમ્પિટિશન, આને કંઈ લેવા દેવા જ નથી, કોમ્પિટિશનનો મતલબ સ્પર્ધા થાય. પછી આપેલું છે સુટેબિલિટી, તો કે હા આ થઈ શકે. સુટેબિલિટીનો મતલબ શું થાય, તો કે સાહેબ સુટેબિલિટીનો મતલબ થાય યોગ્યતા. રિચનેસનો મતલબ થાય આમ પૈસાવાળું, સમૃદ્ધિવાળું. અને એક્સપેરિમેન્ટનો મતલબ થાય પ્રયોગ. એટલે અહીંયા સુટેબિલિટી જે છે એ તમારો રાઈટ જવાબ આવશે. એના પછીનો ક્વેશ્ચન નંબર 9, શબ્દ આપેલો છે ડિસઅપ્રુવલ. ડિસઅપ્રુવલનો મતલબ થાય અસ્વીકાર કરવો. અસ્વીકાર કરવો, તો અસ્વીકારના અર્થની અંદર અહીંયા વપરાયેલો શબ્દ છે ડિનાયલ. ડિનાયલનો મતલબ પણ તિરસ્કાર એવો થાય, એટલે ડિનાયલ છે તમારો સાચો જવાબ આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 10, ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટનો મતલબ થાય એમ કહેવાય ને કે ભાઈ એકદમ અતિશય આમ આળસુનો પીર જેવો માણસ હોય એના માટે ઇન્ડોલન્ટ શબ્દ વપરાય. તો અહીંયા લેઝી શબ્દ છે એ લેઝીનો અર્થ પણ આળસુ થાય, લેઝીનો મતલબ પણ આળસુ થાય, એટલે જવાબ આવશે ઇન્ડોલન્ટની સામે લેઝી. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે ફોરેસી. ફોરેસી શબ્દ આપેલો છે અને આનો આમ કહેવાય ને કે ભાઈ શબ્દનો અર્થ આમ કહેવાય ને કે ભાઈ અગમચેતીના ભાગરૂપે અથવા તો અગમચેતી અગાઉ ચેતવણી આપે એનો અર્થ થાય. તો પ્રેડિક્ટનો મતલબ છે ને આવો થઈ શકે, આગાહી એવો થઈ શકે, પ્રેડિક્ટ. એના પછીનો શબ્દ આપેલો છે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટનો મતલબ થાય 12 નંબરની અંદર રોષ, આમ ગુસ્સો અતિશય આવો, ન ગમવું, ધૃણા કરવી, નફરત કરવી, આવો એનો અર્થ થાય રિસેન્ટમેન્ટ. તો એનો સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ થાય ડિસલાઇક. ડિસલાઇકનો મતલબ થાય અણગમો વ્યક્ત કરવો, અથવા તો કહી શકાય કે અણગમો વ્યક્ત કરવો, અથવા તો ન ગમવું, ડિસલાઇક, રાઈટ. ત્યાર પછી આપેલું છે માર્વેલિયસ. માર્વેલિયસનો મતલબ 13 નંબરની અંદર થાય અદ્ભુત, આમ કહેવાય કે ભાઈ જેની જોડી ન મળી શકે એવું અતિશય સારું, અદ્ભુત. વન્ડરફુલ સમાનાર્થી શબ્દ થઈ ગયો. વન્ડરફુલનો મતલબ પણ એવો જ થાય કે ભાઈ આમ તમને આમ એક રીતે આમ કહી શકો ને કે ભાઈ આમ અદ્ભુત લાગે, આશ્ચર્ય પમાડે એવી વસ્તુ વન્ડરફુલમાં આવે. એના પછી આપેલું છે અડ્યુયસ, અને ગુજરાતી એનું એવું થાય કઠિન, મુશ્કેલ, ડિફિકલ્ટ. સમાનાર્થી શબ્દ જવાબમાં આપેલો છે ડિફિકલ્ટ એટલે મુશ્કેલ થાય. પછી આપેલું છે ગ્લિટર્ડ 15 નંબરની અંદર, ચમકદાર, આમ કહેવાય કે ભાઈ અતિશય આમ ચમક ઉત્પન્ન કરાવતું એને ગ્લિટર્ડ કહેવાય. તો અહીંયા સ્પાર્ક જે આપેલું છે એનો મતલબ ચમકદાર થાય. ઓપ્શન નંબર એ જવાબ આવશે. પછી આપેલું છે 16 નંબરનો ક્વેશ્ચન ડ્રેડફુલ. ડ્રેડફુલ, ડ્રેડફુલનો મતલબ થાય ભયાનક, બીક લગાડે ને એવું. તો અહીંયા હોરર શબ્દ આપેલો છે ને એના ઉપરથી હોરાઇબલ આપેલું છે, જે આપણને ડર ઉત્પન્ન કરાવે, ભયાનક હોય એવું, એટલે હોરાઇબલ જવાબ આવશે. ત્યાર પછીનો શબ્દ છે ડોમેસ્ટિકલ, ડોમેસ્ટિકેટ 17 નંબરની અંદર. તો કે ભાઈ ડોમેસ્ટિકનો મતલબ થાય પાતળું. અહીંયા ટેમ જે શબ્દ આપેલો છે એનો અર્થ થઈ પણ થાય છે પાતળું એવું ટૂંકમાં. ત્યારબાદ આપેલું છે ક્વાબલિંગ. ક્વાબલિંગનો મતલબ થાય આમ દલીલો કરવી, અને આર્ગ્યુમેન્ટનો મતલબ પણ દલીલો કરવી થાય, એટલે જવાબ આવશે આર્ગ્યુઇંગ. એના પછી આપેલું છે 19 નંબરની અંદર એગિટેટેડ. 19 નંબરની અંદર એગિટેટેડ આપેલું છે, એરિટેટેડ આવશે, સોરી ઉત્તેજિત. તો અહીંયા ડિસ્ટર્બ જે છે એ જવાબમાં આવશે. એના પછી આપેલું છે ગ્રેડિયન્ટ. તો ગ્રેડિયન્ટનો મતલબ થાય ઢાળ, અને સ્લોપનો મતલબ પણ ઢાળ થાય, એટલે સ્લોપ જવાબ આવશે. એના પછીનો શબ્દ આપેલો છે બ્રિટલ 21 નંબરની અંદર. તો બ્રિટલનો મતલબ થાય બરડ, આમ કહેવાય ને કે ભાઈ આમ તરત ભાંગી જતું હોય એને બરડ વસ્તુ કહેવાય, બ્રિટલ કહેવાય. તો બ્રેકેબલ છે, બ્રેકેબલ મતલબ કે આમ તૂટી શકાય એવું, ભાંગી જાય એવું, એવો એનો અર્થ થાય, એટલે જવાબ આવશે બ્રેકેબલ. એના પછી આપેલું છે કોલાપ્સ 22 નંબરની અંદર. કોલાપ્સ શબ્દ તમને આપેલો છે. તો કોલાપ્સનો મતલબ થાય એમ પડી ભાંગવું. તો બ્રેકડાઉન છે એ બ્રેકડાઉનનો મતલબ પણ એવો થાય છે કે ભાઈ એમ તૂટી જવું, તૂટી પડવું, રાઈટ. એટલે
બ્રેકડાઉન જવાબ આવશે. એના પછી આપેલું છે પોસ્ચર. પોસ્ચરનો મતલબ થાય પોઝ. બહુ સિમ્પલ શબ્દોમાં આપેલું છે મુદ્રા, જેને આપણે પોઝ કહીએ છીએ. એના પછી ઇન્ટિગ્રિયલ, તો 24 નંબરની અંદર ઇન્ટિગ્રિયલનો મતલબ થાય અભિન્ન, અને ફંડામેન્ટલનો મતલબ જે કહી શકાય એ પણ અભિન્ન થાય. એના પછી આપેલું છે પ્રિમેવલ. પ્રિમેવલ 25 નંબરની અંદર ગુજરાતીનું થાય આદિકાળથી, તો અનસીન જે છે પ્રાચીન, એનો જવાબ આવી શકે. એટલે અનસીન તો ભાઈ પ્રિમેવલ જવાબ આવે. એના પછી આપેલું છે અડિયુ. ગુડ બાય એનો અર્થ થઈ શકે 26 નંબરની અંદર. અડિયુનો મતલબ થાય વિદાય, અને ગુડ બાયનો મતલબ પણ અલવિદા કહેવું એવો થાય. પછી આપેલું છે ડ્રીઝલ. 27 નંબરનો ક્વેશ્ચન છે ડ્રીઝલ. ડ્રીઝલનો મતલબ થાય કે ધીમી ધારે વરસાદના છાંટા પડતા હોય ને ડ્રીઝલ કહેવાય. તો શોવર જે છે ફુવારો જેને આપણે કહીએ છીએ એ પણ એનો અર્થ થાય એવો. ક્વેશ્ચન નંબર 28. એકનોલેજેબલ સ્વીકારવું, એકનોલેજ એટલે સ્વીકારવું, અને વેલકનોવન એનો મતલબ પણ કહેવાય કે ભાઈ એવું થઈ શકે, સ્વીકારવું એવું, વેલકનોવન. પછીનો ક્વેશ્ચન છે વેગરિયર્સ. તો 29ની અંદર ઉત્સાહી એવું થાય, તો ટોટનો મતલબ પણ ઉત્સાહી એવું થાય, સખત મહેનત કરનાર. પછી આપેલું છે ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશનનો મતલબ થાય કે ભાઈ આમ આકાંક્ષાઓ, એસ્પિરેશન આકાંક્ષાઓ, એમ્બિશન એનો મતલબ પણ આકાંક્ષાઓ, ધ્યેય એવો થાય. પછી આપેલું છે કોન્કીર, વિજય, વિજેતા એવું થાય. ઓવરકમ એનો મતલબ થઈ શકે, જવાબ આવે. પછી આપેલું છે ફેધમ 32 નંબરની અંદર. તો ફેધમ છે એમાં આવશે અન્ડરસ્ટેન્ડ. એના પછી આપેલું છે એલિમિનેશન. એલિમિનેશનનો મતલબ થાય દૂર કરવું, અને રિમૂવનો મતલબ પણ દૂર કરવું, હટાવવું એવો થાય. અને પછીનો ક્વેશ્ચન છે ફોરબિડેડ. ફોરબિડેડનો મતલબ થાય પ્રતિબંધ મૂકવો, તો નોટ અલાઉનો મતલબ પણ પ્રતિબંધ મૂકવો થાય. પછી આપેલું છે સોસર. સોસરનો મતલબ ફૂટબોલ થાય. એના પછી છેલ્લો એક ક્વેશ્ચન જોઈ લઈએ બેરિયર. બેરિયરનો મતલબ અવરોધ ઉત્પન્ન કરવો એવો થાય, એટલે જવાબ આવશે હર્ડલ. તો અહીંયા 36 જેટલા પ્રશ્ન જે તમને નિયરેસ્ટ મિનિંગ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, આમાંથી મે બી હોઈ શકે. એટલે આટલા પ્રશ્ન તમારે પરીક્ષા આપવા માટે જાઓ એની પહેલાં તૈયાર કરવાના રહેશે. આ સિવાય તમારી પાસે જો કોઈ સાહિત્ય હોય તો એમાંથી વધારાના કરવા હોય તો કરવાના, પણ પહેલી પ્રાયોરિટી આપણે અહીંયા જેટલા નિયરેસ્ટ મિનિંગ તમને આપેલા છે આને આપવાની છે. આની સિવાય પછી સમય રહે તો વધારે કરવાનું, બાકી જરૂર છે નહીં. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.